વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ, વિષય BA, ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા. આ ચેપ્ટરમાં આપણે મુખ્ય 4 ટોપિક્સ ભણવાના હોય છે. મેં તમને આગળ વાત કરેલી ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ. બરાબર? તો એમાંથી આપણે 2 ટોપિક ફિનિશ કરી લીધા છે. બરાબર? પહેલા આપણે ભરતી ભણેલા કે ભાઈ યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ મેળવવાય એને ભરતી કહેવાય. બરાબર? આપણે કર્મચારીઓને બોલાવતા તે ભરતી હતી. એમાં આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બધું ભણેલા. એના પછી આપણે પસંદગી વાળો ટોપિક લીધેલો. બરાબર? પસંદગી એટલે શું? તો કે ભરતી માટે જેટલા લોકો આવ્યા હોય ને, બરાબર, એને અરજીઓ તપાસીને એમાંથી યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવાની. બરાબર? હવે ભરતી આપણે કરવાની હોય ત્યારે તો આપણે 5 ની જરૂર હોય ને 50 આવે. બરાબર? 100 વ્યક્તિ આવે. તો એમાંથી આપણે યોગ્ય વ્યક્તિને સિલેક્ટ કરવાનો હોય, એને સિલેક્શન, બરાબર, પસંદગી કહેવાય. પછી આપણે પસંદગીની પ્રક્રિયા આખી ભેળા કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ પસંદગી કરાય. લાસ્ટ લેક્ચરમાં આપણે પસંદગીની પ્રક્રિયા ભણેલા. બરાબર? હવે આ લેક્ચરમાં આપણે નવો ટોપિક લેવાનો છે તાલીમ, ટ્રેનિંગ. બરાબર? તાલીમ. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત સમજી લેજો કે કોઈ કંપનીએ ગમે એટલો સારી ડિગ્રી વાળો કર્મચારી રાખેલો હોય, બરાબર, ગમે એટલો કુશળ કર્મચારી રાખેલો હોય ને છતાં પણ એને ટ્રેનિંગ તો આપવી જ પડે. બરાબર? સમજો કે તમારી કંપનીમાં મેનેજરની જરૂર છે. બરાબર? તમે કોઈ MBA ના સ્કોલર વિદ્યાર્થીને તમારા મેનેજર તરીકે રાખેલો, એ સારામાં સારું ભણીને આવ્યો છે પણ એને કામનો અનુભવ નથી. એના માટે તમારે એને ટ્રેન કરવો પડે, ટ્રેનિંગ આપવી પડે. બરાબર? અને એવું નથી કે વ્યક્તિને જિંદગીમાં એક જ વાર ટ્રેનિંગ આપવી પડે. તમે કોઈ કર્મચારી રાખ્યો છે, બરાબર, એને જ્યારે નિમણૂક કરી ત્યારે એને ટ્રેનિંગ આપી દીધી, હવે ક્યારેય એને તાલીમ આપવી જ નહીં પડે એવું નથી. જ્યારે આપણી કંપનીમાં નવા મશીન આવશે, બરાબર, અથવા તો આપણી કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે ને ત્યારે નવી પદ્ધતિ એને શીખવાડવી પડશે કે નહીં. આપણી કંપનીમાં નવું મશીન આવશે તો એને કઈ રીતે ચલાવાય, કઈ રીતે ચાલુ બંધ કરાય, કઈ રીતે એનું રિપેરિંગ કરાવાય, કેટલા સમયે રિપેરિંગ કરાવાય, એનો યુઝ કેમ કરાય, એ બધી ટ્રેનિંગ આપવી પડે. આપણા જૂના અનુભવી કર્મચારી હોય ને, સારી ડિગ્રી વાળા કર્મચારી હોય ને, એને તાલીમ તો તમારે આપવી જ પડે. કારણ કે આ ઉદ્યોગોની દુનિયામાં આજની 21મી સદીમાં રોજ કેટલા બધા સંશોધનો થાય, રોજ કેટલી બધી મશીનરી આવતી હોય. બરાબર? તો એને નવી નવી મશીનરી કંપનીમાં આવતી જાય, નવી નવી ટેકનોલોજી, નવી નવી સિસ્ટમ આવતી જાય, એમાં આપણા કર્મચારીઓને અપડેટ કરવા પડે, નવી નવી ટ્રેનિંગ પણ આપવી પડે. તો આ લેક્ચરમાં આપણે તાલીમ વિશે ભણવાનું છે. બરાબર? સૌથી પહેલા આપણે તાલીમનો અર્થ જોઈએ કે તાલીમ, ટ્રેનિંગ એટલે શું. બરાબર? તો મેં હમણાં તમને અત્યાર સુધી શું વાત કરી? તાલીમ આપવી એટલે શું? તો કે કામ શીખવાડવું, કામ અંગેનું જ્ઞાન આપવું, એને તાલીમ આપવી કહેવાય. બરાબર? તો બસ તાલીમ એટલે શું સાંભળો. કર્મચારીઓને તેના કાર્ય વિશે એટલે કે તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે એને થિયરિકલ નોલેજ પણ આપવું પડે અને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવું પડે. બરાબર? કોઈ પણ વ્યક્તિને કામ શીખવું હોય, આપણે એને કામ શીખવાડવું હોય તો પહેલા આખી એને થિયરી સમજવી પડે કે ભાઈ જો આ રીતે કરાય, આ રીતે કરાય, આ રીતે કરાય, એને આખું બધા સ્ટેપ શીખી લેવા પડે. પછી એને પ્રેક્ટિકલી કરવું પડે. બરાબર? તમે સપોઝ કે અકાઉન્ટનું કોઈ ચેપ્ટર ભણતા હોય તો તમને શિક્ષક પહેલા આખી થિયરી સમજાવી દે કે ભાઈ દાખલા તરીકે આપણે રોકડ મેળ બનાવવો છે. બરાબર? તો એમાં કે ભાઈ રોકડ આવે તો એને ઉધાર બાજુ એન્ટ્રી કરવાની, રોકડ જાય તો એને જમા બાજુ, રોકડ ઘટે તો જમા બાજુ એન્ટ્રી કરવાની, એવું તમને થિયરી શીખવાડી દે. પછી પ્રેક્ટિકલી રોકડ મેળ બનાવીને શીખવાડે કે ભાઈ જો આપણે આ વસ્તુ વેચી તો રોકડ આવી તો એને ઉધાર બાજુ એન્ટ્રી કરો. સમજો છો આખી વસ્તુ? એટલે કોઈ પણ કામ શીખવા માટે સૈદ્ધાંતિક એટલે થિયરિકલ નોલેજ પણ જોઈએ અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ નોલેજ પણ જોઈએ. તો તાલીમનો અર્થ બહુ જ સીધો સાદો સરળ છે કે કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં એટલે તેના કામ વિશે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. બહુ સિમ્પલ વ્યાખ્યા. તાલીમ આપવાથી શું થાય? તો કે કર્મચારીઓનું જ્ઞાન, નોલેજ વધે. બરાબર? એની આવડત,
એનો અનુભવ, એની કુશળતા, એનું કૌશલ્ય, એનો આત્મવિશ્વાસમાં શું થાય? વધારો થાય. આપણને કોઈ કામ શીખવાડે ને, આપણે તાલીમ આપે તો આપણા જ્ઞાનમાં વધારો થયો, આપણને કંઈક નવું જાણવા મળ્યું, નવું શીખવા મળ્યું, આપણા કૌશલ્ય, આપણી સ્કિલ, ટેલેન્ટમાં વધારો થયો, આપણા કોન્ફિડન્સમાં વધારો થાય. બરાબર? તો ચાલો, તો આપણો મેઇન ટોપિક છે તાલીમનું મહત્વ. બરાબર? જેને આપણે તાલીમના ફાયદા પણ કહી શકાય અને તાલીમના લાભ પણ કહી શકાય. તો બરાબર, તાલીમનું મહત્વ. તો ચાલો એક પછી એક મુદ્દા આપણે તાલીમથી કયા કયા ફાયદા થાય, તાલીમ આપવાથી કયા કયા ફાયદા થાય, બરાબર, એના એક પછી એક મુદ્દા ભણતા જઈએ. તો પહેલો ફાયદો છે કે આધુનિક જાણકારી મળે. તાલીમ આપવાથી કર્મચારીઓને આધુનિક જાણકારી મળે. સીધી વાત છે કે આજના ઉદ્યોગ ક્ષેત્રે મેં તમને હમણાં વાત કરી કે રોજ કેટલા બધા સંશોધનો થાય. એક સમય હતો કે આપણે હાથથી કાપડ વણતા હતા. બરાબર? એક સમય આવ્યો કે આપણે ચરખો ચલાવવાનું ચાલુ કર્યું. બરાબર? અને આજે સમય એવો છે કે આપણે મશીનરીથી કાપડનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર? તમે ક્યારેક કોઈ પ્રોડક્શન કંપની, પ્રોડક્શન ફેક્ટરી જોઈ છે? સપોઝ કે આપણે દૂધની ફેક્ટરી જોઈ હોય. બરાબર? તો દૂધ આખું છે એ કોથળીમાં પેક થઈ જાય ત્યાં સુધી એને લોકો હાથ પણ નથી લગાવતા. ટોટલ કામ જે છે ને એ મશીનરી દ્વારા થાય છે. આ મશીનરી પહેલેથી નહોતી. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ નવી મશીનરી શોધાતી જાય તો કર્મચારીને જેમ નવા મશીન આવે, નવી ટેકનોલોજી આવે એમ તાલીમ આપવી પડે. એટલે કર્મચારીને તાલીમ આપવાથી આધુનિક શું મળે? જાણકારી મળે. ઉદ્યોગ ક્ષેત્રે હંમેશા નવા સંશોધનો થતા રહે છે. નવા યંત્રો અને ટેકનોલોજીની શોધ થતી રહે છે. નવી પદ્ધતિઓ વિકસતી જાય છે. તો તેના વિશે માહિતી મેળવવા માટે કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. કર્મચારીઓને તાલીમ આપીએ એટલે આધુનિક જાણકારી મળે. બરાબર? એકદમ ઈઝી, આપણે પ્રેક્ટિકલ, કઈ સમજવા જેવું બીજું ડીપમાં નથી. બીજો ફાયદો છે કે સલામતી વધે. તાલીમ આપવાથી સલામતી વધે. કઈ રીતે? હવે સપોઝ કે કોઈ ઇલેક્ટ્રિશિયન છે. બરાબર? એ આપણી કંપનીમાં એસી ને એવું બધું ફિટિંગ કરે છે. સપોઝ કે હવે એને કઈ તાલીમ જ નથી આપેલી કે કેમ ફિટ કરાય કોઈ વસ્તુ નહીં, તો એને શોર્ટ સર્કિટ કે એવું થવાની સંભાવના રહે કે નહીં? બરાબર? એના કરતાં એને પેલું કામ કેવી રીતે કરાય, કઈ રીતે લાઇટ ફિટિંગ કરાય બધું શીખવાડી દીધેલું હોય, તાલીમ આપી દીધેલી હોય, તો પછી શોર્ટ સર્કિટની શક્યતા કેવી રીતે ઓછી? એ વ્યક્તિની સલામતી વધે. બરાબર? તો ચાલો, મશીનરી સાથે કામ કરતા જે કર્મચારી છે ને એને અકસ્માતની સંભાવના વધારે રહે છે. બરાબર? કોઈ વાહન બનાવતી કંપની હોય એ પણ ઇલેક્ટ્રિસિટી, વીજળી સાથે કામ કરતા હોય. બરાબર? બીજી ઘણી બધી કંપનીઓ, મતલબ બધી જ આમ તો કંપનીઓ કોઈ પણ ઉત્પાદન છે લગભગ આજે વીજળી વગર થાય નહીં. વીજળીનો ઉપયોગ બધા કર્મચારીઓને કરવો જ પડતો હોય, કોઈને વધારે કોઈને ઓછો. તો મશીનરી સાથે કામ કરતા કર્મચારી છે ને એને શોર્ટ સર્કિટ ને બધું થવાની શક્યતા હોય, પણ ક્યારે? એને મશીનરીનો યુઝ કરતા ન આવડે ત્યારે. તો એને મશીનરી વિશે આપણે પહેલા પૂરતી તાલીમ આપી દઈએ તો એને અકસ્માતથી બચાવી શકાય. બરાબર? એટલે એને કઈ મશીનરીથી કઈ પ્રોબ્લેમ થાય નહીં. પ્લસ એ ડર વગર કામ કરી શકે. બરાબર? ડર, થાક કે કંટાળા વગર કામ કરી શકે. જે કામ આપણને આવડતું હોય ને એમાં ક્યારેય થાક ન લાગે, એમાં ક્યારેય કંટાળો ન આવે. જે કામ તમને આવડતું જ નથી એ કામ કોઈ સોંપી દે તો આવડતું નથી છતાંય કરવું પડે. ડર પણ લાગે, થાક પણ લાગે, કંટાળો આવે. બરાબર? એટલે જે કામ વિશે તમને તાલીમ આપી દીધેલી હોય ને તો એ તમે ડર, થાક કે કંટાળા વગર કામ કરી શકો. એના પછીનો ત્રીજો ફાયદો છે કે આપણને કાર્ય સંતોષ વધે. અમુક કામ આપણે કરીએ ને તો આપણને ખુદને મજા ન આવતી હોય કે કઈ મજા નહીં આવે. બરાબર? અને અમુક કામ આપણે કરીએ તો આપણને અંદરથી સેટિસ્ફેક્શન મળે કે નહીં કામ પરફેક્ટ છે. બરાબર? એને કાર્ય સંતોષ મેળવ્યો કહેવાય. અને કાર્ય સંતોષ ક્યારે મળે? કામ સારું થાય ને ત્યારે. અને કામ સારું ક્યારે થાય? તમને આવડતું હોય ને ત્યારે. અને કામ આવડે ક્યારે? કોઈએ તાલીમ આપી હોય ને ત્યારે. સમજો છો આખી વસ્તુ? એટલે તાલીમ આપવાથી કાર્ય સંતોષ વધે. કર્મચારીઓને જે કામની તાલીમ આપી હોય ને એ જ કામ એને સોંપવું જોઈએ. બરાબર? હવે કોઈ વ્યક્તિ છે આપણી કંપનીમાં આવ્યો કર્મચારી, ત્યારે આપણે એને
અને હકીકતમાં કામ સોંપ્યું ત્યારે નકાઉન્ટિંગનું કામ સોંપી દીધું. આવડે તાલીમ તો સેલ્સમેનની આપી હતી. જે કામની તાલીમ આપી હોય ને એ જ કામ કર્મચારીને સોંપવું જોઈએ, બરાબર? એટલે એ કર્મચારી ઉત્સાહ, ધગશ અને જુસ્સાથી કામ કરી શકે, એ કામ પરફેક્ટ રીતે કરી શકે અને એને એમ થાય કે મેં કામ વ્યવસ્થિત કર્યું છે અને શું મળે? કાર્ય સંતોષ મળે, બરાબર? કામ કરીને એને સેટિસ્ફેક્શન મળે કે મેં બરાબર કર્યું છે. ચાલો, એના પછી તાલીમનો ચોથો ફાયદો છે કે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય. પહેલા તો એ વસ્તુ સમજો, કર્મચારી ફેરબદલી દર એટલે શું? બરાબર? કર્મચારી ફેરબદલી દર એટલે શું થાય? તો સાંભળો, આપણે નવા કર્મચારી ક્યારે લેવા પડે કંપનીમાં? આપણી પાસે કર્મચારીઓ ઓલરેડી, હવે એક વાત સમજો, એક્ઝામ્પલ તરીકે આપણી પાસે 100 કર્મચારીનો સ્ટાફ છે, તો એમાં નવા કર્મચારી ક્યારે લેવા પડશે? જ્યારે આમાંથી કોઈ કર્મચારી રાજીનામું આપે ત્યારે, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય, કોઈ કર્મચારી નિવૃત્ત થાય, બરાબર? ત્યારે એની જગ્યાએ નવા કર્મચારી લેવા પડે. સપોઝ કે આપણી પાસે વર્ષની શરૂઆતમાં 100 કર્મચારી હતા, બરાબર? એમાંથી બે કર્મચારી વર્ષની વચ્ચે બે કર્મચારી નિવૃત્ત થઈ ગયા, એકનું મૃત્યુ થઈ ગયું, એકે આપણી જોબ છોડી દીધી, બરાબર? તો ટોટલ 4 કર્મચારી છે ને નીકળી ગયા. એની જગ્યાએ બીજા નવા 4 કર્મચારી લેવા પડ્યા હોત ને, તો આ જે 4 છે ને 4, એ છે આપણો કર્મચારી ફેરબદલી દર. 100 કર્મચારી હતા, એમાંથી આખા વર્ષમાં 4 બદલાઈ ગયા. હજી 100 જ છે પણ 4 બદલાઈ ગયા, 4 જતા રહ્યા, 4 નવા આવ્યા. એટલે આ જેટલા બદલાઈ ગયા કર્મચારી, એને શું કહેવાય? કર્મચારી ફેરબદલી દર કહેવાય. કર્મચારી ઓછા ફેરબદલ થાય ને એમાં આપણો ફાયદો છે. જૂના કર્મચારી કામ કરે ને એમાં આપણો ફાયદો છે. કર્મચારીઓ બદલતા રહેશે ને તો એને આપણે ટ્રેનિંગ આપવામાં જ રહીશું, બરાબર? અને કામ સરખું નહીં કરી શકે. એટલે કર્મચારી ફેરબદલી દર ઘટે ને એમાં આપણો ફાયદો છે. અને તાલીમ આપો ને તો કર્મચારી ફેરબદલી દર ઘટે, ઓછા કર્મચારી આપણે બદલવા પડે. એનું કારણ શું? સાંભળો. તાલીમ આપવાથી કર્મચારીઓના જ્ઞાન, આવડત, કુશળતામાં શું થાય? વધારો થાય. એની સ્કિલ, ટેલેન્ટ વધે. એના પછી હવે જે કર્મચારીને તાલીમ આપી એ સારું કામ કરી શકે છે, એની આવડત વધી ગઈ, એ ઝડપથી કામ કરે છે, બરાબર? તો જે વધારે સારું કામ કરતા હોય એને આપણે શું આપીએ? બઢતી આપીએ કે નહીં, પ્રમોશન, અથવા તો એને પગારમાં વધારો કરી દઈએ. વધારે કામ કરે તો પગારમાં વધારો કરી દેવો પડે. આપણે એને તાલીમ આપી, એની જ્ઞાન, કુશળતા, આવડત વધ્યા, સારું કામ કરે છે, એટલે આપણે એને પગાર વધારો આપ્યો. એને તો ફાયદો જ છે, બરાબર? કર્મચારીને પગાર વધારો આપ્યો, બઢતી આપશું, બરાબર? તો આવો એને ફાયદો મળતો રહેશે તો કર્મચારી નોકરી બદલવાનો વિચાર નહીં કરે, આપણે ત્યાં જ કામ કરશે. અને આપણે ત્યાં જ કામ કરે તો આપણે નવા કર્મચારી લેવા નહીં પડે, બરાબર? એટલે તાલીમ આપવાથી કર્મચારી ફેરબદલી દર શું થયો? ઘટી ગયો. નેક્સ્ટ મુદ્દો, બરાબર? આપણે 4 ફાયદા છે તાલીમના. 5મો મુદ્દો છે નફામાં વધારો થાય. તાલીમ આપવાથી નફો વધે. કેમ વધતો હશે? હાવ એકદમ સીધી વાત છે કે તાલીમ આપો, બરાબર? એટલે કર્મચારીઓની આવડત વધે, કુશળતા વધે, ઝડપથી કામ કરે તો આપણું ઉત્પાદન વધે, વેચાણ વધે અને આપણો નફો વધે. ઓછા ખર્ચાએ વધુ કામ થાય, બગાડ ઘટે, આપણને તો ફાયદો જ છે. જો તાલીમ દ્વારા કર્મચારીઓની આવડત વધે, વધારે સારું ઝડપથી કામ કરે એટલે ઉત્પાદન વધે, બરાબર? અને ઉત્પાદન વધે એટલે ઓછા ખર્ચે વધુ કામ થાય, બરાબર? એક કર્મચારી પહેલા એક દિવસમાં 50 વસ્તુનું ઉત્પાદન કરતો હતો, આજે 100 વસ્તુનું ઉત્પાદન કરે છે. મશીનરી તો જેટલી ચાલતી હતી એટલી જ ચાલે છે. કર્મચારીને જેટલો પગાર આપતા હતા એટલો જ આપીએ છીએ, પણ ઉત્પાદન વધી ગયું. ખર્ચા તો જે છે એ જ છે, આપણી ફેક્ટરીનું ભાડું જે છે એ જ છે, મશીનરી તો જેટલી છે એટલી જ છે, પગાર જેટલો આપીએ એટલો આપીએ જ છીએ, બરાબર? પણ કામ, ઉત્પાદન વધી ગયું. શું કામ? તાલીમ આપવાથી, બરાબર? તાલીમ આપવાથી આવડત વધે ને આવડત વધે તો ઉત્પાદન વધે એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય. ખર્ચો ઘટી ગયો, ઉત્પાદન વધી ગયું તો શું થાય? નફો વધે, બરાબર? એના પછી તાલીમનો છઠ્ઠો ફાયદો છે કે ખર્ચ ઘટે. ખર્ચ આપણા ઘટી જાય તાલીમ આપો તો. એ કઈ રીતે? તો સાંભળો.
તાલીમના કારણે કર્મચારીની આવડત અને કામ કરવાની ઝડપ શું થાય વધે. આ તો કેટલી વાર રિપીટ કર્યું આપણે કે તાલીમ આપો ને એટલે કર્મચારીની આવડત, ઝડપ, કુશળતા, કૌશલ્ય, આત્મવિશ્વાસ વધે. બરાબર. હવે તો ઉત્પાદન પણ વધશે. ઝડપ વધી, કામ વધ્યું, ઉત્પાદન પણ વધશે. પ્લસ હવે કર્મચારીને કામ કરતા આવડે છે, તાલીમ આપી ને એટલે તો બગાડ નહીં થાય. બરાબર. આપણા માલનો બગાડ શું થાય? ઘટે. ઉત્પાદન વધે, બગાડ ઘટે, પ્લસ નિરીક્ષણ ખર્ચ ઘટે. હવે કર્મચારી સારું જ કામ કરે છે તો એના ઉપર ધ્યાન રાખવાની જરૂર નથી. બરાબર. તો આપણે નિરીક્ષણ કરવા માટે જે માણસો રાખ્યા હતા ને એ નહીં રાખવા. આપણે કર્મચારી ઓલરેડી સારું કામ કરે છે, આપણે એને ટ્રેનિંગ આપી દીધી તો હવે એને ધ્યાન રાખવાનો ખર્ચો ઘટે, બગાડ ઘટે, નિરીક્ષણ ખર્ચ ઘટે, ઉત્પાદન વધે. બરાબર. એટલે ટોટલ ખર્ચો શું થઈ ગયો? ઘટી ગયો. બરાબર. એના પછી સાતમો ફાયદો છે કે કર્મચારીઓનો વિકાસ થાય. કંપનીને તો ફાયદો થાય જ છે તાલીમ આપવાથી, પણ કર્મચારીઓનો વિકાસ થાય. આ તો આપણે શરૂઆતથી બોલતા આવીએ છીએ કે તાલીમ આપવાથી આવડત, કૌશલ્ય, જ્ઞાન, કુશળતામાં વધારો થાય. બરાબર. હવે મને કોઈ ટ્રેનિંગ આપે તો મારી આવડત વધે, મારી સ્કિલ, ટેલેન્ટ વધે, નોલેજ વધે, તો મારો પોતાનું ડેવલપમેન્ટ થયું કે નહીં? બરાબર. આ વસ્તુ છે કે તાલીમ આપવાથી કર્મચારીઓનો પણ વિકાસ થાય. તાલીમના કારણે જ્ઞાન, આવડત, કૌશલ્ય, કુશળતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય અને કર્મચારીઓનો વ્યક્તિગત એટલે પોતાનો પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, વ્યક્તિગત વિકાસ થાય. બરાબર. કારણ કે નોલેજેબલ વ્યક્તિ છે, હવે ટેલેન્ટેડ વ્યક્તિ છે. બરાબર. કોન્ફિડન્સ વાળો વ્યક્તિ બની ગયો છે, હવે એનો વ્યક્તિગત વિકાસ થાય. એના પછી છેલ્લો મુદ્દો છે કે અન્ય લાભ. તાલીમના કારણે અન્ય કયા કયા લાભ મળે? તો કે હવે આપણે તાલીમ આપી છે, કર્મચારીઓ સારું કામ કરે છે તો વસ્તુની ગુણવત્તા વધે, વસ્તુ બગડતી નથી. હવે બરાબર. આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ને એની ક્વોલિટી સારી હોય છે. આપણે ટ્રેનિંગ આપી ને કર્મચારીઓને, વસ્તુ બગડે નહીં. હવે વસ્તુની ગુણવત્તા સુધરે. વસ્તુની ગુણવત્તા સુધરે એટલે આપણી કંપનીની વસ્તુ સારી બને છે, આપણી પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થાય. એકમની પ્રતિષ્ઠા વધે. કર્મચારીઓનો માનસિક તણાવ ઘટે. કામ ન આવડતું હોય ને એટલે ટેન્શન થાય કે હું કેમ કરીશ, ક્યારે કરીશ. પણ તાલીમ આપો ને તો કર્મચારીઓનું ટેન્શન ઘટી જાય, ફ્રેશ માઇન્ડથી કામ કરી શકે. માનસિક તણાવ ઘટે. એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય. કર્મચારીઓ માલિકને સપોર્ટ આપે, માલિક કર્મચારીઓને સપોર્ટ આપે. કારણ કે બધાયને ટેન્શન જ નથી કોઈ વાતનું, બધા જ કામ આવડે છે. બરાબર. તો એકબીજાને સહકાર મળશે અને કર્મચારીઓની પ્રામાણિકતા અને વફાદારીમાં પણ વધારો થાય. બરાબર. તો આ હતા તાલીમના ફાયદા. તાલીમના ટોટલ 8 ફાયદા મુદ્દા આપણે ભણ્યા. હવે એક તાલીમ વિશે નાનો એવો એક ટોપિક ભણવાનો છે. બરાબર. એમાં ખાસ ધ્યાન રાખજો. આ તાલીમનું મહત્વ અહીંયા પૂરું થાય છે. આ નાનો મુદ્દો છે પણ એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો મુદ્દો છે. તો સાંભળો. ચાલો આપણે અત્યાર સુધી તાલીમના ફાયદા જ ભણ્યા કે તાલીમ આપવાથી કર્મચારીઓનો વિકાસ થાય, નફો વધે, બગાડ ઘટે, ખર્ચા ઘટે, આધુનિક જાણકારી મળે, સલામતી વધે. બહુ બધા ફાયદા જોયા આપણે. પણ તાલીમ કઈ મફતમાં નથી અપાતી. તાલીમ આપવામાં ખર્ચોય થાય. કંપની વાળા છે ને એના કર્મચારીઓને તાલીમ આપે ને ટ્રેનિંગ એટલે ખર્ચાય થાય. તો હવે આપણે એક નાનો એવો ટોપિક ભણીએ કે તાલીમ આપવામાં કયા કયા ખર્ચા થાય. તો સાંભળો. હવે જ્યાં આપણે કામ કરે છે કર્મચારીઓ ત્યાં વચ્ચે તાલીમ ન અપાય. બરાબર. નવા કર્મચારીઓને તાલીમ આપવી હોય એના માટે અલગ ડિપાર્ટમેન્ટ બનાવવું પડે ટ્રેનિંગ આપવા માટે. બરાબર. તાલીમ આપવા માટે એકમમાં આપણી કંપનીમાં અલગ વિભાગ રાખવો પડે. પ્લસ તાલીમ આપવા માટે તાલીમી અધિકારીની નિમણૂક કરવી પડે. આપણા જે અધિકારીઓ છે ને તો કામમાં રોકાયેલા છે. તાલીમ આપવા માટે નવા અધિકારી રાખવા પડે, એને પગાર આપવો પડે. સમજો છો? બરાબર. તાલીમ આપવા માટે અલગ વિભાગ રાખવો પડે, તાલીમી અધિકારીની નિમણૂક કરવી પડે. કાચા માલનો બગાડ થાય કારણ કે કર્મચારી હજી કામ શીખે છે, પરફેક્ટ કામ કરતા નથી. કામ હજી શીખે છે, કાચો માલ બગડે જ છે, કાચા માલનો બગાડ થાય. તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે. સ્ટાઇપેન્ડ તમે કદાચ શબ્દ સાંભળ્યો હોય, ન સાંભળ્યો હોય, પણ આજે સમજી લો. સ્ટાઇપેન્ડ એટલે શું? તો કર્મચારીઓ જ્યારે તાલીમ મેળવતા હોય
નવા નવા જોઈન થયા હોય ને કંપનીમાં તો કંપનીવાળા પહેલા આપણે ટ્રેનિંગ આપે, બરાબર? કામ નથી કરતા, આપણે ટ્રેનિંગ લઈએ છીએ, છતાં એ કંપનીવાળા આપણને પગાર આપે છે થોડો ઘણો, બરાબર? તાલીમ દરમિયાન જે પગાર મળે ને એને સ્ટાઇપેન્ડ કહેવાય. તાલીમ દરમિયાન તાલીમાર્થી એટલે તાલીમ લેનાર વ્યક્તિને જે વેતન ચૂકવવામાં આવે ને એને સ્ટાઇપેન્ડ કહેવાય. એ આપણો ખર્ચો જ છે, બરાબર? એક તો એને કામે શીખવાડવાનો પગારે આપવાનો, સ્ટાઇપેન્ડ આપવાનો. એનાથી ફાયદો હજી આપણને કાંઈ નહીં થાય પણ ભવિષ્યમાં ફાયદો થશે, કારણ કે શીખશે તો કામ કરશે ને, બરાબર? એટલે તાલીમાર્થી ને સ્ટાઇપેન્ડ આપવું પડે, પ્લસ લાઇટ બિલ વધે, યંત્રનો ઘસારો વધે, કર્મચારી હજી કામ શીખે છે, યંત્ર બગાડીએ નાખે કદાચ, બરાબર? તો આવા બધા ખર્ચા થાય. એના આધારે તમે એવું કહી શકો કે તાલીમ એ તો ખર્ચાળ પ્રવૃત્તિ છે. તાલીમ આપવામાં કેટલા બધા ખર્ચા થાય? તાલીમ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. તો તાલીમ નથી આપી, ચાલો કેટલો બધો ખર્ચો થાય, તાલીમ નથી આપી. પણ તાલીમ નહીં આપીએ ને તો આ એકે ફાયદા નહીં મળે. કર્મચારીને આધુનિક જાણકારી નહીં મળે, આપણો નફો નહીં વધે, આપણો ખર્ચો નહીં ઘટે, સલામતી નહીં વધે. સમજો? તાલીમ આપવામાં ખર્ચા ઘણા બધા થાય, પણ તાલીમ ન આપીએ ને તો આ એકે ફાયદા ન મળે. એટલે તાલીમ આપવી તો પડે જ. તાલીમ ન આપો ને તો નુકસાન પાછું વધી જાય છે, બરાબર? એટલે એક વાત ધ્યાનમાં રાખજો કે તાલીમ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે, પણ એનાથી ફાયદા પણ ઘણા બધા થાય. એટલે એવું કહી શકાય કે તાલીમ એ ખર્ચાળ છે, પણ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. સમજો છો? તાલીમ ખર્ચાળ છે, તાલીમમાં ખર્ચો થાય, નો ડાઉટ થાય જ, પણ તાલીમ ન આપો ને અને આવડત વગરના કર્મચારીઓ કામ કર્યા રાખે તો વધારે ખર્ચો થાય. રોજ મશીન બગડે, રોજ શોર્ટ સર્કિટ ને એવું થાય, રોજ કાચા માલનો બગાડ થાય, બરાબર? એટલે તાલીમ ન આપો ને તો વધારે ખર્ચા થાય. એટલે તમને વિધાન પૂછાઈ શકે 3 માર્ક્સમાં કે તાલીમ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તો શું સમજાવશો? પહેલો મુદ્દો સમજાવવાનો, તાલીમ એ ખર્ચાળ છે કારણ કે એમાં આટલા બધા ખર્ચા થાય લખવાના. પણ જો તાલીમ ન આપીએ ને તો આ બધા મુદ્દા લખવાના, બરાબર? આ ફાયદા છે ને બધા મુદ્દા લખવાના, ખાલી મુદ્દા, અને લખવાનું કે તાલીમ ન આપીએ ને તો આ એક પણ ફાયદો મળે નહીં અને નુકસાન ઘણું બધું થાય. એટલે એમ કહી શકાય કે તાલીમ ખર્ચાળ છે પણ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, બરાબર? તો તાલીમ વાળો ટોપિક અહીંયા પૂરો થાય છે.